નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યના 113 જળાશયો છલોછલ છલકાયા। આપને મિત્રો જણાવી દઈએ તો છેલ્લા 15 દિવસથી ગુજરાતમાં વરસાદની લહેર જોવા મળી છે, ત્યારે સાર્વત્રિક મેઘ મહેરના પરિણામે રાજ્યના 206 જળાશયોમાંથી 113 જળાશયો સંપૂર્ણ એટલે કે 100% જેટલા ભરાઈ ગયા છે। જેમાંથી મિત્રો વાત કરીએ તો 43 જળાશયોના ડેમ જે છે મિત્રો 70 થી લઈને 100% વચ્ચે અત્યારે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે। આ સિવાય મિત્રો રાજ્યના 18 ડેમ જે છે તે 50% થી વધારેની સપાટીએ પહોંચી ગયા છે, જ્યારે 23 ડેમમાં 25 થી લઈને 50% વચ્ચેનું અત્યારે સપાટી જોવા મળી છે। જેને લઈને મિત્રો વાત કરીએ તો ટોટલ 113 જેલ જળાશયો છે, તેમાંથી મિત્રો 43 થી વધારે જળાશયો 70% થી વધારે ભરાયેલા છે, જેને લઈને મિત્રો અત્યારે જાહેરાત કરવામાં આવી છે એલર્ટ વિભાગ તરફથી। કારણ કે ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી જે વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે, ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે ભારે વરસાદ નોંધાયો અને હજુ આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી છે, જેને લઈને હવામાન ખાતા દ્વારા જાહેર ચેતવણી કરવામાં આવી છે। ત્યારબાદના સમાચાર જાણી લઈએ તો મિત્રો ખેડૂતોને હવે લોટરી લાગી છે, કારણ કે સરકારે આજે ખેડૂતો માટે 7 મોટી જાહેરાત કરી છે। તેમાંથી મિત્રો 7 જાહેરાતો વિશે વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ તો વાત કરીએ તો ખેડૂતો માટે કેબિનેટની બેઠકમાં આજે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા, જેમાં 2817 કરોડના ડિજિટલ એગ્રીકલ્ચર મિશનને મંજૂરી જે છે તે મિત્રો સરકારે આપી છે। ખેડૂતોના કેન્દ્રની મિત્રો વાત કરીએ તો ત્યારે મોદી સરકારે 7 મોટા પ્રોજેક્ટ અને જાહેરાત ખેડૂતો માટે કરી દીધી છે, જેમાંથી પહેલી મોટી જાહેરાત છે કે મિત્રો પોષણ પાક વિજ્ઞાનને સમર્પિત 3947 કરોડની યોજનાને મંજૂરી સરકારે ખેડૂતો માટે આપી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો બીજા નંબરની જાહેરાત એ છે કે 2817 કરોડ રૂપિયાના ડિજિટલ એગ્રીકલ્ચર મિશનને મંજૂરી આપી છે। ત્રીજી મોટી જાહેરાત મિત્રો એ છે કે કૃષિ શિક્ષણ અને વ્યવસ્થાપનને મજબૂત બનાવવા માટે 2292 કરોડની જોગવાઈ સાથેના કાર્યક્રમને મંજૂરી આપી। ચોથી જાહેરાત મિત્રો ટકાઉ પશુધન સ્વાસ્થ્ય માટે 1700 કરોડથી મોટી યોજનાને મંજૂરી આપવામાં આવી। પાંચમી મોટી જાહેરાત મિત્રો બાગાયતના વિકાસ માટે 860 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા। છઠ્ઠી જાહેરાત કૃષિ વિજ્ઞાન કેન્દ્રો માટે 1200 થી વધારે કરોડ રૂપિયાની ફાળવણી। સાતમી જાહેરાત ખેડૂતો માટે મિત્રો એ છે કે કુદરતી સંસાધન વ્યવસ્થાપનને લઈને મજબૂત કરવા માટે 1100 થી વધારે કરોડ રૂપિયાની મંજૂરી મળી। આમ ટોટલ મિત્રો વાત કરીએ તો 1000 કરોડથી વધારે રૂપિયા જે છે તે મિત્રો ખાસ કરીને સરકારે જે છે તે મિત્રો 10000 કરોડથી વધારે રૂપિયા ખેડૂતો માટે મોટી જાહેરાત કરીને ફાળવ્યા છે, જેમાં વિવિધ ક્ષેત્રે ખેડૂતોને માટે મિત્રો આ પૈસા વાપરવામાં આવશે અને આગળ ગુજરાતનો ખેડૂત આગળ વધી શકે તે માટે આ 7 મોટી જાહેરાતો કરવામાં આવી છે। ત્યારબાદના સમાચાર જાણી લે તો મિત્રો પાલભાઈ આંબલિયાએ આપ્યું આવેદન પત્ર। મિત્રો ગુજરાતમાં થયેલા ભારે વરસાદને લઈને ખેડૂતોને થયેલ નુકસાનીની બદલે રાહત પેકેજની માંગણી સાથે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ આગેવાની હેઠળ ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે મિત્રો આવેદન પત્ર આપ્યું છે। એટલે કે મિત્રો ખેડૂતોને જે કંઈ પણ નુકસાન થયું છે, ખાસ કરીને ગયા અઠવાડિયાની અંદર જે ભારે વરસાદ નોંધાયો હતો તે બદલ મિત્રો કિસાન કોંગ્રેસના ચેરમેન જે પાલભાઈ આંબલિયા છે તેમની આગેવાનીમાં મિત્રો ખેડૂતોએ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપ્યું છે અને સહાયની માંગણી જે છે તે ખેડૂતો માટે કરી છે। તેને લઈને મિત્રો તમને જણાવી દઈએ કે સરકારે કોર કમિટીની રચના પણ કરી છે, જે મિત્રો આ સહાયની અંદર જે ગયા અઠવાડિયે વરસાદ પડ્યો તેની અંગે સર્વે કરશે અને સર્વે થયા બાદ સહાયની જાહેરાત કરી દેવામાં આવશે। ત્યારબાદ જોઈ લઈએ તો મિત્રો હવે ડ્રાઈવર વગર જ ગાડીઓ ચાલશે। મિત્રો આપણા રસ્તાના જે મંત્રી છે, રોડ રસ્તાના મંત્રી, તેમણે મિત્રો મોટી જાહેરાત કરી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે મિત્રો ડ્રાઈવર લેસ કાર બનાવવા માટે ટેસ્લાના માલિક ઇલોન મસ્કને ભારત આવવા માટે આમંત્રણ આપી રહ્યા છે। એટલે કે મિત્રો મોદીજી જે છે તે ઇલોન મસ્ક કે જે મિત્રો ટેસ્લા ગાડીના માલિક છે અને ટેસ્લા મિત્રો એ ગાડી છે કે જે ડ્રાઈવર વગર ચાલે છે, તેવી ગાડી મિત્રો ભારતમાં લાવવા માટે મોદીજીએ ટેસ્લા ગાડી ભારતમાં લાવવા માટે ખાસ ઇલોન મસ્કને આમંત્રણ આપ્યું છે। એવા સમયે જ મિત્રો નીતિન ગડકરીએ હિંમતભેર આ વાત કરી છે। નીતિન ગડકરીએ મિત્રો ભારતમાં ડ્રાઈવર વગર ચાલતી ગાડીઓનો વિરોધ કર્યો છે। ગડકરીએ મિત્રો જણાવ્યું કે હું ભારતમાં ડ્રાઈવર વગરની ગાડીઓ ક્યારેય મંજૂરી નહીં આપું, કારણ કે મિત્રો ઘણા બધા ડ્રાઈવરોની નોકરી જે છે તે છીનવાઈ જશે જો ડ્રાઈવર વગર ચાલતી ગાડી ભારતમાં આવી। અને બીજા નંબરે મિત્રો જો ડ્રાઈવર વગર ચાલતી ગાડીઓ ભારતમાં આવે છે તો તેને લઈને ઘણા બધા અકસ્માતો પણ સર્જાઈ શકે છે। ભારતમાં મિત્રો આશરે 80 લાખ જેટલા ડ્રાઈવરો જે છે તે મિત્રો તેમની નોકરી છીનવાઈ જવાનો ભય છે, જેથી કરીને મિત્રો આવી ડ્રાઈવરલેસ ગાડીઓ જે છે તે મિત્રો ભારતમાં હું નહીં આવવા દઉં તેવું પણ મિત્રો નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું છે। તો મિત્રો તમારું શું માનવું છે, શું ભારતમાં ડ્રાઈવર વગર ચાલતી ગાડીઓ લાવવી જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો।
ત્યારબાદ જોઈએ તો મફત વીજળીને લઈને મોટી જાહેરાત. હવે 125 યુનિટ મફત વીજળી દરેક લોકોને મળશે. મિત્રો ઝારખંડની સરકાર તરફથી એક સત્તાવાર નિવેદનમાં જાહેરાત કરવામાં આવી કે ગ્રાહકોને હવે 100 યુનિટને બદલે 125 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે મિત્રો લોકોના આર્થિક બોજને ઘટાડવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. ઝારખંડની અંદર મિત્રો સરકાર 2022માં 100 યુનિટ મફત વીજળી આપતી હતી અને 2022 તેમણે આ શરૂઆત કરી હતી. 2024 સુધી 100 યુનિટ મફત વીજળી દરેક લોકોને ઝારખંડમાં આપવામાં આવતી હતી, પરંતુ હવે મિત્રો તેમાં સરકારે વધારો કર્યો છે અને હવે 100 ની બદલે 125 યુનિટ મફત વીજળી દરેક ગ્રાહકોને આપવામાં આવશે, દરેક લોકોને આપવામાં આવશે. મિત્રો અત્યારે ગુજરાતની સિવાયના ઘણા બધા એવા રાજ્યો છે કે જ્યાં મફત વીજળી મળે છે, જેમ કે ઝારખંડ, દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર લાગુ કેટલાક વિસ્તારો છે કે જ્યાં વીજળીના બિલ માફ કર્યા છે અને વીજળી પણ મફત મળે છે. તો શું મિત્રો ગુજરાતમાં પણ દરેક લોકોને મફત વીજળી આપવી જોઈએ કે નહીં, મફત લાઇટ બિલ આપવું જોઈએ કે નહીં, કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો. તો હવે રસ્તાઓ ઉપર લાગશે થીંગડા. મિત્રો આપને જણાવી દઈએ તો માર્ગ અને મકાન વિભાગ હેઠળના કુલ 1,16,000 કિલોમીટરના રસ્તા પૈકી તારીખ 1/9/2024 સુધી 3,610 જેટલા કિલોમીટરના રોડની હાલત મિત્રો ભારે વરસાદથી ખરાબ થઈ છે. અત્યારે મિત્રો જે છેલ્લા એક અઠવાડિયામાં વરસાદ આવ્યો તે પહેલા પણ મિત્રો આ ચોમાસાની સિઝન જે અત્યારે પૂર્ણ થવા પર આવી છે ત્યારે રસ્તાઓ જે છે તે મિત્રો અત્યારે તૂટેલી ફૂટેલી હાલતમાં જોવા મળ્યા છે દરેક જગ્યાએ. તો મિત્રો ખાસ કરીને સમાચાર સામે આવ્યા છે. વાત કરીએ તો મિત્રો અત્યારે જે છે તે દરેક જિલ્લાઓની અંદર રસ્તાઓ તૂટેલા છે, પરંતુ દરેક જિલ્લા પૈકી મિત્રો મુખ્ય માર્ગોની મરામત જે છે તે તારીખ 7/9/2024 એટલે કે આવનારી 7 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવા તથા ગ્રામ્ય વિસ્તારોના માર્ગોની મરામત એટલે કે ગામડાઓની અંદરના રસ્તા 15/9/2024 15 સપ્ટેમ્બર પહેલા સરખા કરવામાં આવે મિત્રો તેવી સૂચના આપવામાં આવી છે. એટલે કે શહેરી વિસ્તારોની અંદર જે મુખ્ય જિલ્લાઓ છે, સુરત, વડોદરા જેવા મિત્રો મુખ્ય શહેરો છે, ત્યાં 7 તારીખ સુધીમાં અને ગામડાઓની અંદર 15 તારીખ સુધીમાં જે છે તે રસ્તાઓને ફરીવાર રિપેરિંગ કરીને સુધારવામાં આવશે તેવી મિત્રો સૂચનાઓ કરવામાં આવી છે. ત્યારબાદ જોઈ લે તો યોજનાઓમાં અરજી કરી લેજો, સરકાર આપી રહી છે મોટો મોકો. મિત્રો અત્યારે વાત કરીએ તો વિવિધ યોજનાઓમાં જો તમે અરજી કરવા માંગતા હોય તો અત્યારે સુવર્ણ સમય ચાલી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં બાગાયતી ખેતીના વિકાસ માટે નવી પ્રોત્સાહક યોજના અમલમાં આવી છે. ખેડૂતો બાગાયતી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ હવે સરળતાથી મેળવી શકે તે માટે સરકારે ખાસ કરીને મિત્રો મોટી જાહેરાત કરી છે. યોજનાનો લાભ સરળતાથી મેળવી શકે લોકો તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે બાગાયત પાકોના ક્લસ્ટરોને કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે સાંકળવા માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. આપણે મિત્રો જણાવી દઈએ તો આ યોજના માટેના ખેડૂતોએ જો આ યોજનાનો લાભ લેવો હોય તો મિત્રો તેની અંદર સરકાર જે છે તે વિવિધ બાગાયતી પેદાશોનો સંગ્રહ કરવા માટે કોલ્ડ સ્ટોરેજ ક્ષમતા વધારવા માટે પણ કાર્યક્રમ યોજી રહી છે. આ ખેડૂત પોર્ટલ ઉપર મિત્રો જઈને તમે 11 ઓક્ટોબર સુધીમાં અરજી મિત્રો કરાવી શકો છો. 11 ઓક્ટોબર છેલ્લી તારીખ છે મિત્રો, તે પહેલા તમે આ યોજનાઓની અંદર લાભ લઈ શકો છો. અરજી કરતી વખતે મિત્રો ખેડૂત ખાતેદારે 7/12/8 અને બચત બેંક ખાતા, આધાર કાર્ડ તથા મોબાઈલ નંબરની વિગતો જે છે તે સારે પુરાવા તરીકે રાખવા. ત્યારબાદ મિત્રો તમે આ યોજનાની અંદર અરજી કરી શકો છો, જેમાં મિત્રો બાગાયતી ખેતીની અંદર સરકાર જે છે તે ઘણું બધું પ્રોત્સાહન આપી રહી છે અને ખાસ કરીને મિત્રો કોલ્ડ સ્ટોરેજ એટલે કે તમને ખાસ કરીને ખેતીની જે પણ મિત્રો માલ સંગ્રહ હોય છે, બાગાયતી પેદાશો હોય છે, તેમનો સંગ્રહ કરવા માટે કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે પણ સરકાર જે છે તે મિત્રો સહાય આપી રહી છે. તો 11 ઓક્ટોબર પહેલા અરજી કરી લેજો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો સરકારે કર્યો સર્વે કરવાનો મોટો આદેશ. આપને જણાવ્યું તો મિત્રો 25 થી લઈને 30 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં થયેલા ભારે વરસાદના નુકસાનને કારણે સરકારે મોટો સર્વે કરવા માટે કમિટી બનાવી છે. ગૃહ મંત્રાલય દ્વારા મિત્રો NIDM અને જેના મિત્રો એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે તેની સાથે અધ્યક્ષતામાં કમિટી બોલાવવામાં આવી હતી. આગામી દિવસોમાં મિત્રો આ કમિટી જે છે તેને ટીમની રચના કરી છે. તે ટીમ ગુજરાતની મુલાકાત લેશે અને કેન્દ્રની આ કમિટી જે છે તે અલગ અલગ જિલ્લાઓમાં જઈને પૂરની પરિસ્થિતિને કારણે જે નુકસાન થયું છે તેની અંગે સર્વે કરશે તેવો મિત્રો જાહેરાત કરવામાં આવી છે અને આ સર્વે કરીને કેન્દ્ર સરકારને રિપોર્ટ આપવાનો રહેશે. જ્યારે મિત્રો આ રિપોર્ટ કેન્દ્ર સરકારને મળશે ત્યારબાદ કેન્દ્ર સરકાર ગુજરાતમાં થયેલા તારાજીને કારણે જે કંઈ પણ નુકસાન થયું હશે તે અંગે સહાયની જાહેરાત કરશે. મિત્રો આ સર્વેની તાત્કાલિક જે છે તે મિત્રો કાર્યવાહી શરૂ કરવામાં આવે તેવું કેન્દ્ર ગૃહ મંત્રાલય દ્વારા આદેશ કરવામાં આવ્યો છે અને તેની એક કોર કમિટી પણ બનાવવામાં આવી છે, જે મિત્રો કમિટી ગુજરાતની મુલાકાતે આવશે અને જે કંઈ પણ નુકસાન થયું છે તેનો સર્વે કરશે.
ત્યારબાદ જાણી લઈએ તો મિત્રો હવે મફતમાં ઘાસચારો આપવામાં આવશે પશુપાલકોને. અતિવૃષ્ટિથી પરિસ્થિતિમાં મિત્રો પશુપાલકોને વિના મૂલ્યે ઘાસચારો આપવા માટે મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. પશુ દીઠ મિત્રો હવે દરરોજનું 5 કિલો મફત ઘાસ આપવામાં આવશે. 5 પશુઓની મર્યાદામાં મિત્રો એક પરિવારને કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડ હશે તો મિત્રો તમને એક સાથે 7 દિવસ માટેનું ઘાસ જે છે તે વિના મૂલ્યે આપવા માટે સૂચના આપવામાં આવી છે. જેમાં મિત્રો હવે તમારી ઘરે જો પશુ હશે તો પશુ દીઠ જે છે તે મિત્રો અમુક મફત ઘાસચારો આપવામાં આવશે. મિત્રો અત્યારે અતિવૃષ્ટિ થઈ છે જેને લઈને સરકારે આ નિર્ણય લીધો છે અને તમને તેની સાથે એક કાર્ડ પણ આપવામાં આવશે જેની અંદર મિત્રો પશુઓને મફત ઘાસચારો આપવામાં આવશે સરકાર તરફથી. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો મિત્રો વાહન ચાલકોને લઈને મોટા સમાચારો સામે આવ્યા છે. જો તમે વાહન ચલાવતા હોય તો આ સમાચાર સાંભળી લેજો. મિત્રો તમને જણાવી દઈએ તો જો તમે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હોય તો સાવધાન થઈ જજો. ટ્રાફિક વિભાગે મિત્રો હવે વીમા વગરના વાહન પર નજર રાખવાની છે. તમને મિત્રો જણાવી દઈએ તો ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ પણ મળી શકે છે અને તૈયારીઓ તેના અંતિમ તબક્કામાં હોવાનું સામે આવ્યું છે અને સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આગળ મિત્રો વધુમાં વાત કરીએ તો આ હેઠળ દરેક રાજ્યના મુખ્ય વીમા કરતા વિમાન વિભાગના ખાસ કરીને મિત્રો દરેક રાજ્યની અંદર તેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. તેમાં વીમા વિનાના વાહનોનો મિત્રો ડેટા જે છે તે રાજ્યના ટ્રાફિક વિભાગ સાથે શેર કરશે તેવું જાણવામાં આવ્યું છે. તો જો મિત્રો તમારો ગાડીનો ઇન્સ્યોરન્સ વાહનનો ઇન્સ્યોરન્સ વીમો ના હોય તો વહેલી તકે કરાવી લેજો જેથી કરીને મિત્રો તમારી ઉપર કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના બને. ત્યારબાદના સમાચાર જાણીએ તો જો તમારી ઘરે દીકરી હોય તો આ સમાચાર ખાસ સાંભળી લેજો. મિત્રો દીકરીઓ માટે મહત્વની વહાલી દીકરી યોજના અંતર્ગત સરકારે મોટી જાહેરાત કરી છે અને આ યોજના અંતર્ગત મિત્રો હવે જે છે તે ગુજરાતની દીકરીઓને 1,10,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. આ સહાય કઈ રીતના આપવામાં આવશે તે પણ તમને જણાવી દઉં મિત્રો. આ ખાસ કરીને વહાલી દીકરી યોજના અંતર્ગત જે છે ત્યાં સહાય 3 હપ્તા રૂપિયા આપવામાં આવશે અને 1,10,000 રૂપિયા ટોટલ રકમ જે છે તે ગુજરાતની દરેક દીકરીઓને આપવામાં આવશે. 3 હપ્તામાંથી મિત્રો પહેલો હપ્તો જે છે તે દીકરીઓને 4,000 રૂપિયાનો આપવામાં આવશે જ્યારે દીકરી ધોરણ 1માં પ્રવેશ કરશે. એટલે કે મિત્રો જો તમે વહાલી દીકરી યોજનાનો લાભ લો છો તો તમને તમારી દીકરી જ્યારે ધોરણ 1માં આવે છે ત્યારે તેને 4,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે. ત્યારબાદ દીકરી જ્યારે ધોરણ 9માં પ્રવેશ કરે છે ત્યારે પણ મિત્રો તેને 6,000 રૂપિયાનો હપ્તો જે છે તે મિત્રો આપવામાં આવશે. અને જ્યારે દીકરી જ્યારે દીકરી 18 વર્ષની થાય છે ત્યારે મિત્રો ફરી એકવાર તેને 1,00,000 રૂપિયાનો હપ્તો જે છે તે આગળ ભણવા માટે અથવા તો લગ્ન કરવા માટે આપવામાં આવશે. આ મિત્રો ટોટલ 3 હપ્તા સાથે 1,10,000 ની સહાય વહાલી દીકરી યોજના અંતર્ગત સરકાર આપે છે. અને ખાસ સરકારનું આ યોજના આપવા પાછળનું મિત્રો એક જ જે છે તે ઉદ્દેશ્ય છે કે જેથી મિત્રો દીકરીઓ જે છે તે આગળ આવી શકે અને ભણી શકે. અને આ યોજના અંતર્ગત મિત્રો તમને કઈ રીતના સહાય મળશે તે પણ તમને જણાવી દઈએ તો આ યોજનાનો લાભ લેવા માટે દીકરીના જન્મનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, નિયત નમૂનામાં દંપતીનું સ્વઘોષણાપત્ર, દંપતીના લગ્નનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડની નકલ વગેરે જેવા ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની રહેશે વહાલી દીકરી યોજનામાં. તમારી અરજી પાસ થશે ત્યારબાદ તમને આ સહાય મળશે. ત્યારબાદના સમાચાર જાણી લઈએ તો મિત્રો વીજળી બિલમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. સ્માર્ટ મીટર બિલ ફેરફાર હેઠળ મિત્રો વાત કરીએ તો અત્યારે કેસકાઓએ મિત્રો ખાસ કરીને મોટો સમાચાર આવી રહ્યા છે જેમાં ખાસ બિલની ફરિયાદો અંગે વધુ એક સુધારો કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી મિત્રો મીટર રીડર બિલ આવે તે દિવસથી બિલ તૈયાર કરવામાં આવતા હતા પરંતુ મિત્રો હવે કેસકોએ હવે 0 અવરથી બિલિંગ શરૂ કરી દીધું છે. એટલે કે મિત્રો તમને ટૂંકમાં ગુજરાતીમાં સમજાવી દઉં તો દર મહિનાની 1લી તારીખે દરેક ગ્રાહકના મોબાઈલ ઉપર મિત્રો હવે મેસેજ આવશે અને દર મહિનાની 30મી કે 31મી તારીખે મધરાત 12 વાગ્યા સુધીના વપરાશમાં લેવાયેલી વીજળી જે છે તેના યુનિટના હિસાબે મિત્રો હવે બિલ બનાવવામાં આવશે. અને ખાસ 1 તારીખે જ મિત્રો તમારા મોબાઈલની અંદર જે છે તે બિલનો મેસેજ પણ મોકલી દેવામાં આવશે. તો મિત્રો આ ખાસ નવો ફેરફાર વીજળીના બિલને લઈને કરવામાં આવ્યો છે. ત્યારબાદ જાણીએ તો દરેક વિદ્યાર્થીઓને મળશે દર મહિને 3,000 ની સહાય. કેવી રીતના મળશે આવો જાણીએ. જો મિત્રો તમે પણ 12 પાસ છો તો સરકાર તમને રૂપિયા 3,000 ની સહાય દર મહિને આપશે. આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો કારણ કે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ આ યોજનાનો લાભ લેવો દરેક વ્યક્તિઓ માટે જરૂરી છે. તો જો તમારો કોઈ મિત્ર જે છે તે 12 પાસ હોય તો તેમને પણ આ વિડીયો શેર કરી દેજો, મોકલી દેજો. રોજગાર સંગમ સહાય યોજના અંતર્ગત મિત્રો સરકાર જે છે તે દરેક વિદ્યાર્થી કે તે પછી પુરુષ હોય અથવા તો સ્ત્રી હોય બંનેને દર મહિને 3,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જ્યારે મિત્રો આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. તમારા ઘરની અંદર કોઈ પણ સભ્ય સરકારી નોકરી ન કરતો હોવો જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ. આ 3 કન્ડિશન મિત્રો જો પૂરી થતી હોય તો સરકાર તમને દર મહિને 3,000 રૂપિયા આપશે. આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે રોજગાર સંગમ સહાય યોજનાનું. તમારી અરજી પાસ થશે ત્યારબાદ તમને દર મહિને 3,000 રૂપિયા જે છે તે સરકાર સહાય રૂપિયા આપવા માંડશે.
ત્યારબાદના મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો નવો ફેરફાર થઈ રહ્યો છે, જાણી લેજો. ભારત સરકારે મિત્રો રેશન કાર્ડને લગતો જૂનો નિયમ હવે સમાપ્ત કરી દીધો છે અને હવે રેશન કાર્ડની અંદર નવો નિયમ લાગુ કરવામાં આવશે. આપને જણાવી દઈએ તો હવે રેશન કાર્ડ ધારકોને પાછલા મહિનાનું રાશન અને અનાજ નહીં મળે. હવે મિત્રો રાશન કાર્ડ ધારકોને માત્ર ચાલુ મહિનાનું જ રાશન આપવામાં આવશે. એટલે કે મિત્રો જે મહિનાનું રેશન તમારે લેવાનું હોય તો રેશન કાર્ડ ધારકોએ તે મહિનાની છેલ્લી તારીખ સુધીમાં મેળવી લેવું, નહીતર મિત્રો પછી તે રાશન આપવામાં નહીં આવે. એટલે કે મિત્રો જે ચાલુ મહિનો હશે તે જ રાશન હવે આપવામાં આવશે, પાછળના મહિનાનું જે રાશન હશે તે હવે આપવામાં નહીં આવે. અને જો મહિનાની છેલ્લી તારીખ સુધીમાં તમે રેશન નથી લીધું તો મિત્રો તમને આપવામાં નહીં આવે, માત્ર ચાલુ મહિનાનું રાશન જ હવે તમને આપવામાં આવશે.